નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરમાં કોસંબડી ગામની પેન્શનર વૃદ્ધાને રિક્ષામાં આવેલા ગઠિયાઓએ કોસંબડી ગામે છોડી દેવાનું કહી રસ્તામાં જ સોનાની બંગડીઓ કાઢી લઈને ફરાર થઈ જવાની ઘટનાએ ચકચાર મચાવી છે. અંકલેશ્વરમાં એક આઢેડ મહિલા સાથે રિક્ષામાં પેસેન્જરના સ્વાગમાં બેસેલ ગઠિયાઓ સોનાની બંગડી ઉતારી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે જીઆઈડીસી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વરના કોસંબડી વિસ્તારમાં રહેતા ચંપાબેન રમણ વસાવા ગતરોજ વ્યક્તિગત કામ અર્થે એસએ મોટર્સ સામે આવેલી ઇન્ડિયન બેંકે ગયા હતા. બેંકનું કામ પૂરું કરીને પરત ફરતા તેઓ મુખ્ય માર્ગ પર વાહનની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન એક રિક્ષા ચાલક ત્યાં આવી ઉભો રહ્યો. રિક્ષામાં અગાઉથી 3 શંકાસ્પદ પેસેન્જરો બેઠેલા હતા. રિક્ષા ચાલકે વિશ્વાસ પર લેવાના ઈરાદે માસી બેસી જાવ, ક્યાં જવું છે એમ કહી ભારે આગ્રહ કર્યો. ભીડ જણાતા ચંપાબેને અસહમતિ દર્શાવી છતાં પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે અંદર બેઠેલા શખ્સોને આગળ પાછળ કરી જગ્યા બનાવી તેને પ્રણય બેસાડવામાં આવ્યા. મુસાફરી દરમિયાન રિક્ષા ચાલક અને પેસેન્જરોએ વાતોમાં ગૂંથી ચંપાબેનનું ધ્યાન ભટકાવ્યું. નીચે ઉતરતા જ સેકન્ડોમાં ચંપાબેનની નજર હાથ પર ગઈ અને અંદાજે 15 ગ્રામ વજનની કિંમતી સોનાની બંગડી ગાયબ હોવાનું જણાયું. બૂમાબૂમ થાય તે પહેલા જ રિક્ષા ચાલક 3 સાથીદારો સાથે ઝડપે ફરાર થઈ ગયો. દોડા દિવસે થયેલી આ ઘટનાથી હેપતાઈ ગયેલી વૃદ્ધાએ આસપાસના લોકોની મદદ માંગી. જાગૃત નાગરિકોએ તેમને તાત્કાલિક જીઆઈડીસી પોલીસ મથકે લઈ ગયા, જ્યાં ફરિયાદ નોંધાઈ. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને ઘટના સ્થળ તથા રિક્ષાના સંભવિત રૂટના સીસીટીવી ફૂટેજ ચેક કરી રિક્ષા ગેંગના સાગરીતોને ઝડપવાની કાર્યવાહી હાથ ધરી છે. ચંપાબેન રમણભાઈ વસાવા. ક્યાં રહો છો તમે? કોસંબડી. શું ઘટના બની જોઈ તમારી જોડે? હું એશિયન મોટરની સામેથી, ઇન્ડિયન બેંકની સામેથી હું ચાલતી હતી. ત્યાં ભરૂચ સાઈડથી રિક્ષા આવી. એ રિક્ષાવાળાએ મને બૂમ પાડી કે માસી ચાલો બેસી જાઓ. તે મેં કહ્યું કે 3 જણ અંદર બેસેલા છે, હું કઈ રીતે બેસું? તે કે થોડી જગ્યા આપી કે બેસી જાઓ એમ કે આ લોકો તો હમણાં અહીંયા ઉતરી જ જશે. એટલે હું બેસી ગઈ, પણ તોય એ લોકો મને ફાવતું નહોતું. તો મેં કીધું મને સ્ટેશન ઉતારી દે. તો એ કે અહીંયા જ હમણાં ઉતરી જશે, તમે બેસી જાઓ નહીં. અને ક્યાં જવાના છો? તો મેં કીધું કે હું છે તો કોસંબડી જવાની છે. તે કે રોડ પર ઉતારું તો ચાલશે? મેં કહું ના, કોસંબડી ગામમાં. તે કે સારું ચાલો ને, ગામમાં ઉતારી દઈશ. અને પછી એને પ્રતિન હોટલની સામેથી ચોકડીથી એ ઓવરબ્રિજ ચડાવી દીધો અને મોહન ભજીયાવાળાની એ ગલીમાં રહીને સીધું નોટિફાઈના છતો જીઆઈડીસીનો ગેટ પાસે એ વટીને મેન રોડ પર આવ્યા. અને મેન રોડ પરથી મને એ જ રિક્ષાવાળો કહેવા માંડ્યો કે માસી તમે છતો ઉતરી જાઓ, તમને ફાવતું નથી. અને જેવી હું ઉતરી એવો મારો હાથ પણ ખેંચાયો અને મારો હાથ ભારે થઈ ગયો. અને પછી મેં ઉતરીને તરત જ જોયું કે મારી એક બંગડી નથી. તો મેં એક રિક્ષાવાળા કાકાને બી કહ્યું, મેં કહું ભાઈ મને છે તો આ રિક્ષા જે તમારી દોડાવો, તમે કહેશે એટલા પૈસા આપીશ ને મને છે તો પેલી રિક્ષા પકડવાની છે. એટલે કે બેન મારી રિક્ષા એકલું ઠાઠ્યું છે, એટલું બધું નહીં દોડી શકે. તમે કોઈ બાઇક પર બેસી જાઓ ને કોઈની જોડે બેસીને તે રિક્ષા પકડો. પણ મને એવી કોઈ બાઇક ને એવું તેવું મળ્યું નહીં. ત્યાં પોલીસને જાણ કરી છે? હા, પોલીસને પછી હું ત્યાંથી પછી પોલીસને જાણ કરી, જીઆઈડીસી પોલીસને. અને એ સાહેબ મને નોટિફાઈના છતો જે કેમેરા લાગેલા છે તે ઓફિસે લઈ ગયા. ત્યાં બધું જોયું, બધું એ બતાવ્યું. અને પછી મને સાહેબે એવું કહ્યું કે બેન એમ કે અમે પૂરતી કોશિશ કરીશું અને મળશે તો તમને નંબર લીધેલો છે તે ફોન કરીશું. કેટલાની બંગડી ગઈ છે તમારી? મારી 15 ગ્રામની બંગડી ગયેલી છે. 15 ગ્રામની બંગડી છે, 1.5 તોલાની. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની બેઠક મળી હતી, જેમાં આવનારા દિવસમાં યોજાનારા જનસંવાદ કાર્યક્રમની તૈયારીઓને લઈને ચર્ચાઓ થઈ હતી. સાથે આજે બીડીપીના અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક યોજાઈ, જેમાં એસઆઈઆર તેમજ આગામી દિવસોમાં પાલિકા હદ વિસ્તારમાં યોજાનાર જનસંવાદ કાર્યક્રમની રૂપરેખા બાબતે ચર્ચા કરવામાં આવી. સાથે કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત બીટીપીના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. ભરૂચના સ્ટેશન રોડ સ્થિત આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક શહેર પ્રમુખ સલીમ અમદાવાદીની અધ્યક્ષતામાં મળી હતી. ઝુબેર પટેલ, એસી ડિપાર્ટમેન્ટના સતીન મહેતા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા હતા. કારોબારીમાં હાલમાં ચાલી રહેલ એસઆઈઆરની કામગીરીમાં મતદારોને પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરાઈ હતી.
સાથે સાથે આગામી દિવસોમાં પાલિકા હદ વિસ્તારમાં જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વોર્ડ દીઠ કાર્યક્રમ કરી સત્તા પર બેસેલ ભાજપ દ્વારા લોકોને પડતી તકલીફો, લોકોની સમસ્યાને જાણવાના પ્રયાસો ધરવામાં આવશે અને તેના નિરાકરણ તરફ આગળ વધશે. તો બીજી તરફ કોંગ્રેસ વિચાર સભાથી પ્રેરિત થઈને બીટીપીના આગેવાનો અને કાર્યકર્તા શૈલેષ વસાવા, મહેશ વસાવા, કનુ વસાવા, ભીમરાજ મોરે, લક્ષ્મી વસાવા, સબ્બીર અહેમદ સહિત 25 જેટલા કાર્યકરો જોડાયા હતા અને જનહિતના મુદ્દાઓને વધુ બુલંદ કરવાનો નિર્ધાર કર્યો અને એકી અવાજે જનવિરોધી ભ્રષ્ટ શાસનને ઉખાડી ફેંકવા હાકલ કરી. આજ રોજ ભરૂચ શહેર કોંગ્રેસની કારોબારી વિશેષ બોલાવવામાં આવેલી હતી. એમાં સર બાબતે ખાસની ચર્ચા કરવામાં આવી. આગામી દિવસોમાં જે રીતે જનસંવાદ પ્રોગ્રામ કરવાનો છે તે બાબતની ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે ભરૂચ શહેરના જનતા દળ અને બીટીપી સાથે જોડાયેલા અને વર્ષોથી લોકોની સેવા કરતા એવા શૈલેષભાઈ વસાવા કોંગ્રેસમાં જોડાય છે, એનો આજે અમે આ તકે આવકારીએ છીએ અને એમની જે આટલા વર્ષોની લોકો સાથે જોડાયેલા છે, એમની જે સેવાઓ છે એનો અમે કદર કરી આજે કોંગ્રેસમાં આવેલા છે. તો એમની સાથે અમે રહી ખભે મળીને અમારી સાથે કામ કરશે અને શહેરના જે પણ પ્રશ્નો છે એને વાંચા આવશે એવી આશા રાખીએ છીએ. સાથે સાથે એમની સાથે એમના જોડાયેલા મહેશભાઈ વસાવા, લક્ષ્મીબેન અને બીજા અન્ય કાર્યકરો 15 થી 20 કાર્યકરો સાથે જોડાયેલા છે અને આવનાર સમયમાં નગરપાલિકાના ઇલેક્શનમાં એનો સારામાં સારો રિઝલ્ટ મળશે એવી આશા રાખીએ છીએ અને આનાથી બીજા વોર્ડોમાં હજુ લોકો જોડાવાના છે. ટૂંક સમયમાં જનસંવાદ જે પ્રોગ્રામ શરૂ થવાનો છે તેમાં પણ દરેક વોર્ડમાંથી, દરેક વિસ્તારમાંથી, દરેક સમાજના લોકો કોંગ્રેસ સાથે જોડાવાના છે એવી અમારી સાથે વાટાઘાટો ચાલે છે અને આવનાર સમયમાં, આવનાર ઇલેક્શનોમાં કોંગ્રેસ પોતાનો ભરચક મજબૂતથી કોંગ્રેસ પોતાનો પ્રોગ્રામ બતાવશે અને પરચમ બતાવશે એવી આશા રાખું છું. ગુરુ ઋષિના તપોવનભૂમિ એવા ભરૂચની ખારીસિંગ બાદ હવે અહીંની જાત જાતની ચીકીઓ પણ ભરૂચ જિલ્લામાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં વેચાઈ રહી છે અને વખણાઈ રહી છે. ભરૂચ શહેરના સોનેરી મહેલ રોડ દુમવાડ નજીક આવેલું સંગમ સિંગ સેન્ટર વર્ષોથી પેઢી દર પેઢી ચાલતો આવતો પરંપરાગત વ્યવસાય આજે પણ યથાવત જાળવી રાખ્યો છે. અહીં રોજ સિંગદાણાની ચીકી, તલની ચીકી, મમરાના લાડુ, તલના લાડુ, બદામ કાજુ પિસ્તાની ચીકી, મલાઈ ચીકી, માવા ચીકી સહિત અવનવી ફ્લેવરની ચીકીઓનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. ખાસ કરીને શિયાળાની સિઝનમાં ચીકીની માંગમાં વધારો જોવા મળે છે. સ્થાનિક વેપારી મોહમ્મદ સિરાજ શેખે જણાવ્યા મુજબ શિયાળામાં ચીકી આરોગ્યથી સ્વાસ્થ્યને લાભ થાય છે અને બાપ દાદાના સમયથી ચાલતો આ પરંપરાગત વ્યવસાય આજે પણ એ જ સ્વાદ અને ગુણવત્તા સાથે આગળ વધારવામાં આવી રહ્યો છે. સંગમ સિંગ સેન્ટર પર શિયાળા અને ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાજ્યભરના લોકો અહીં ખાસ ચીકી ખરીદવા માટે આવે છે. તેઓ આ ચીકી તેમના સ્વજનો માટે દેશ અને વિદેશમાં પણ મોકલે છે. ભરૂચ જિલ્લામાં એક જ સ્થળે એટલા મોટા પ્રમાણમાં અવનવી ચીકીનું ઉત્પાદન થતું હોવાની માન્યતા છે. ખારીસિંગ જેમ ભરૂચની ઓળખ બની રહી છે તેમ હવે ચીકી પણ વિશ્વમાં ભરૂચનું નામ રોશન કરી રહી છે. મારું નામ શેખ મોહમ્મદ સિરાજ છે. સોનેરી મહેલ વિસ્તારમાં સંગમ સિંગ સેન્ટરના નામની દુકાન છે ને અમારી જેટલી ખારીસિંગ વખણાય એટલી જ અમારી શિયાળા માટે સ્પેશિયલ ચીકી વખણાય છે. અમે લોકો ઉત્તરાયણ પૂરતું સ્ટોકમાં થોડું વધારે સપ્લાય કરીએ છીએ. અમારે દેશ વિદેશમાં અમે લોકો સપ્લાય કરીએ છીએ. કઈ કઈ ચીકી તમે અહીંયા આગળ બનાવો છો? શું ભાવ છે, કઈ રીતે એનું કોઈ આયોજન કરો? એક તો માવા ચીકી આવે, દાણા ચીકી આવે, ડ્રાયફ્રૂટ ચીકી આવે, મિક્સ કોકોનટ આવે, એ બધી અનેક વેરાયટી અમે લોકો બનાવીએ છીએ અને એ બી શુદ્ધ દેશી ગોળમાં અમે લોકો બનાવીએ, કેમિકલ વગર. ગ્રાહકની શું માંગો છે આ ઉત્તરાયણના સમયની અને દેશ વિદેશ પર તમે મોકલો, શું કહેતા? બસ ગ્રાહકની એક જ ડિમાન્ડ હોય, વસ્તુ સારી અને ચોખ્ખી અને દેશી ગોળની અંદર અમે લોકો વસ્તુ બનાવીને આપીએ. 10 રૂપિયા ભલે વધારે લઈએ પણ વસ્તુ એકદમ સ્ટાન્ડર્ડ બનાવીને આપીએ. ગયા વર્ષ કરતા આ વર્ષે ભાવની? હા, 10 રૂપિયાનો ડિફરન્સ છે, 10 રૂપિયાનો વધારો છે, કેમ કે ડાયરેક્ટ થી જ કાચા માલ ઉપર વધીને આવેલા છે. અંકલેશ્વર તાલુકાના ભડકુદરા ગામ નજીક આદિત્યનગરમાં ખુલ્લા મેદાનમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પીએમ અર્થે મોકલી આપી તેનું મોતનું કારણ જાણવા માટે તેમજ તેના વાલી વારસોને શોધવાનો પ્રયાસ કર્યો છે. અંકલેશ્વરના ભડકોદરા ગામ નજીક આવેલ આદિત્યનગરના ખુલ્લા મેદાનમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જીઆઈડીસી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી મૃતકની ઓળખ અને વાલી વારસની શોધખોળ શરૂ કરી છે. માહિતી મુજબ વહેલી સવારે સ્થાનિક રહેવાસીઓ મેદાને પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજર જમીન પર નિશ્ચલ હાલતમાં પડેલા યુવક પર પડી. નજીક જઈ તપાસ કરતા યુવક મૃત હાલતમાં હોવાનું જાણવા મળ્યું. તરત જ જીઆઈડીસી પોલીસ મથકને જાણ કરવામાં આવી. માહિતી મળતા જીઆઈડીસી પોલીસનો કાફલો પહોંચ્યો. પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મૃતક યુવકની કોઈ ચોક્કસ ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા આજે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવી રોડ બનાવવા અને સાઇનબોર્ડ મૂકવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ કરી તેની તપાસ કરવાની માંગ કરી હતી. ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હેઠળ થતા રોડ કામોમાં ગંભીર બેદરકારી અને ગુણવત્તાની ઉણપ હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આવેદનપત્રમાં કરોડો રૂપિયાના રોડ બાંધકામના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાવાયું છે. સાથે જ રોડ કામોની વિગતો દર્શાવતા બોર્ડ સુરક્ષા વ્યવસ્થા અને ગુણવત્તા ચકાસણીના નિયમોનું પાલન થતું નથી. કામ દરમિયાન ડાયવર્ઝન, લાઇટિંગ અને મજૂરો માટે સેફટી સાધનોની વ્યવસ્થા ન હોવાના કારણે અકસ્માતોનો ભય વધી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ ભરૂચ જિલ્લામાં છેલ્લા વર્ષોમાં થયેલા તમામ રોડ કામોની ત્રીજા પક્ષી દ્વારા ગુણવત્તા તપાસ કરાવવાની તેમજ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ ભરૂચ નાયબ કાર્યપાલક ઇજનેરને એક અરજી કરવામાં આવી છે. અગાઉ જે સ્થાનિક સ્વરાજના જે ઇલેક્શનો આવી રહ્યા છે, ઇલેક્શનોને ધ્યાનમાં રાખી અને ભાજપ સરકાર દ્વારા તાત્કાલિકના ધોરણે બધા જ ટેન્ડરોની પ્રક્રિયા એ લોકોએ પૂર્ણ કરી અને અત્યારે કામ એ લોકોએ હંગામી ધોરણે એ લોકોએ ચાલુ કરી દીધું છે. ત્યારે એ લોકો કામ કરે છે, એ સારી વાત છે. જનતાના પ્રશ્નો, જનતાને પ્રશ્ન જે છે એના નિરાકરણ આવે છે, સારી વાત છે. પરંતુ અમુક અધિકારીના કારણે જ્યારે કોન્ટ્રાક્ટરો બિલકુલ બેમાની કરે છે, બિલકુલ નિયમો અનુસાર કામ નથી કરતા, એવા સમયે એમની જે રજૂઆત લઈને આપણે આવ્યા છે ત્યારે અધિકારી એમ કહે છે કે ભાઈ અમારા એ લોકોએ જે બોર્ડ નથી મૂક્યું, એસ્ટિમેટ જે બોર્ડ મૂક્યું નથી એ નિયમોનો કોઈ ભંગ નથી, એવું એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સ્થાનિક જે જનતા છે, જે ગુજરાતની જનતા છે, એ લોકો ટેક્સ ભરી રહ્યા છે. આ ટેક્સના રૂપિયા ક્યાં કેટલા વપરાય છે, એના વિસ્તારની અંદર કેવા રોડ બની રહ્યા છે, એને જાણવાનો પૂરેપૂરો હક, અધિકાર છે. છતાં પણ અધિકારી આવો ઉડાવ જવાબ આપી અને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરોને છારવી રહ્યા છે. આમ આદમી પાર્ટી આવું કદી બી નહીં ચલવી લે. આગામી દિવસોમાં આનાથી ઉગ્ર કદાચ કોઈ રજૂઆત કરવાની થશે તો આનાથી અગાઉ જે એમના ઉપરાધિકારી હશે એમને પણ રજૂઆતો કરશે અને આનાથી ઉગ્ર કોઈ કાર્યક્રમ આપવાનો થશે તો પણ એમ લોકો આપીશું. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસરને સરકાર દ્વારા ચાલતા સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત સ્વચ્છતા અંગેની સુંદર કામગીરી બદલ રાજ્ય સરકાર તરફથી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાને સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત તરફથી રાજ્ય સ્તરે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન સાથે અંકલેશ્વર નગરપાલિકાએ સ્વચ્છતા અને સુવ્યવસ્થિત શહેર વિકાસના ક્ષેત્રે વધુ એક ગૌરવસભર સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ 2024-2025 અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા આ સન્માન આપવામાં આવ્યું છે. કેશવલાલ કોલડિયાના નેતૃત્વમાં નગરપાલિકાએ સ્વચ્છતા અભિયાન, ઘન કચરા વ્યવસ્થાપન, ડોર ટુ ડોર કચરા સંકલન, જનજાગૃતિ તેમજ નાગરિકોની સક્રિય ભાગીદારી દ્વારા નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા રાજ્ય સ્તરીય સમારોહમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓના હસ્તે આ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ માત્ર નગરપાલિકાની નહીં પરંતુ સમગ્ર અંકલેશ્વર શહેરના નાગરિકોની સંયુક્ત મહેનતનું પ્રતિબિંબ છે. અંકલેશ્વર નગરપાલિકાનો સ્વચ્છતા સર્વેક્ષણમાં 24-25 ની અંદર ભારતમાં 52મો અને ગુજરાતમાં 13મો રેન્ક આવેલો છે. તેથી ગુજરાત સરકાર દ્વારા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી, ચીફ ઓફિસર તેમજ આ સાથે સંકળાયેલા સ્ટાફને સન્માનિત કરવામાં આવેલ છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26માં પણ અંકલેશ્વર નગરપાલિકાનો નંબર આગળ રહે એ માટે નગરપાલિકાની ટીમ મહેનત કરી રહી છે. અત્યારે નગરપાલિકાની ટીમ માર્કેટની અંદર તેમજ જ્યાં જ્યાં ગંદકી થાય ત્યાં દંડની કાર્યવાહી કરે છે. પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ પણ હાલમાં શરૂ છે. અને એક વિનંતી કરું છું સર્વ નાગરિકોને કે જ્યાં સુધી નાગરિકોનો સહકાર નહીં રહે ત્યાં સુધી સફાઈનું કામ બહુ જ મુશ્કેલ ભર્યું છે. એટલે અંકલેશ્વર નગરપાલિકાના સર્વ નાગરિકો સફાઈના કામમાં સહકાર આપે અને અંકલેશ્વરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય એવી વિનંતી છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો પાસેથી પોલીસે 18 જણા વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપો પાસેથી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે મધ્યપ્રદેશના ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વાલિયા ચોકડી પાસે આવેલ એસટી ડેપો પાસેથી મધ્યપ્રદેશના શૈલેષ ચૌહાણને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે ₹18,000થી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ ખાતે ગરફોડ ચોરીના 2 ગુનાઓને પોલીસે ઉકેલી નાખી ચોરી કરનારને ઝડપી લીધો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ દિવસની ઘરફોડ ચોરીના બેન્ડિકેટ ગુનાઓ ઉકેલવામાં ઉમલ્લા પોલીસ ટીમને સફળતા મળી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા મિલકત સંબંધિત શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમીના આધારે 1/1/2026ના રોજ રાયસિંગપુરા ગામે થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી કેતનભાઈ વિનોદભાઈ વસાવાને ઝડપી પાડવામાં આવ્યો. આરોપીના ઘરેથી ચોરીમાં ગયેલ ચાંદીના સાંકડા મળી આવ્યા. યુક્તિપૂર્વકની પૂછપરછ દરમિયાન આરોપીએ રાયસિંગપુરા ગામમાં ગીતાબેન વસાવાના ઘરમાં તેમજ અંદાજે 3 મહિના અગાઉ દુહાતપુરા ગામે રાજેશભાઈ વસાવાના ઘરમાં પાછળના દરવાજેથી પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કર્યાની કબૂલાત કરી. બંને ગુનાઓમાં ચોરી થયેલ મુદ્દામાલ પોલીસ દ્વારા કાયદેસર રીતે કબજે કરવામાં આવ્યો છે. આરોપી લાકડા કાપવાનું કામ કરતો હતો અને કામ દરમિયાન બંધ મકાનોની રેકી કરી પાછળના દરવાજેથી પ્રવેશ કરી તિજોરી તોડી દાગીના ચોરી કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ઉમલ્લા પોલીસ ટીમે દિવસની ઘરફોડ ચોરીના 2 ગુનાઓ ઉકેલતા સ્થાનિકોમાં પ્રશંસા જોવા મળી રહી છે. રાજ્યના યુવા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા રૂંટા વિદ્યાલય ખાતે દક્ષિણ ગુજરાત પ્રાદેશિક બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્યના યુવા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાત પ્રાદેશિક બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું શહેરના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા વિદ્યા ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના 9 જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં બાળ પ્રતિભાઓએ ભાગ લઈ પોતાની કલા અને પ્રતિભાનો સુંદર પરિચય આપ્યો. ગાયન, વાદન, નૃત્ય સહિતની વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં બાળકોના ઉત્સાહ અને કૌશલ્ય ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા. સદર કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ તેમજ રૂંગટા સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજરોજ દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધા જુદા જુદા 3 વિભાગમાં આયોજન કરવામાં આવ્યું છે. અ વિભાગ એમાં 7 થી 10 વર્ષના બાળકો, 10 થી 13 વર્ષના બાળકો ખુલ્લા વિભાગમાં અને બ વિભાગમાં 10 થી 13 વર્ષના બાળકો જુદા જુદા બાળ કલાકારો ભાગ લઈ રહ્યા છે. કુલ જુદા જુદા 9 જિલ્લાના તમામ બાળ કલાકારો જેવી કે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સર્જનાત્મક સ્પર્ધા, લોકવાદ્ય સંગીત, સમૂહ ગીત, લગ્ન ગીત, લોકનૃત્ય, એકપાત્રીય અભિનય જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે. આમાં પ્રદેશ કક્ષાએ વિજેતા પ્રથમ અને દ્વિતીય નંબર રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે અને પ્રથમ અને દ્વિતીય નંબરને સરકારશ્રી દ્વારા માનદ પુરસ્કાર આપવામાં આવશે. આ સ્પર્ધામાં 600 કરતાં વધારે બાળ કલાકારોએ ભાગ લીધેલ છે. ગુજરાત સરકારના યુવા સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ ગાંધીનગર દ્વારા આજે ભરૂચ જિલ્લા રમતગમત વિભાગની કચેરીના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાતના યુવા પ્રતિભા સ્પર્ધાનું આયોજન ભરૂચના રૂંગટા સ્કૂલના સ્થાન ઉપર થઈ રહી છે. 9 જિલ્લાઓના જુદા જુદા 3 ક્ષેત્રના સ્પર્ધક ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ આજે એમાં ભાગ લઈ રહ્યા છે. મોટા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. ખૂબ સુંદર વાતાવરણમાં કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક વિષય ઉપર
જુદા જુદા વિદ્યાર્થીઓ આજે સ્પર્ધામાં ભાગ લેશે. આમાંથી જે ઉત્તીર્ણ થશે એને રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. ભરૂચ જિલ્લાએ રાજ્યમાં અને દેશમાં અગાઉ પણ જુદી જુદી સ્પર્ધાઓમાં ખૂબ નામ રોશન કર્યું છે. ખૂબ સુંદર આયોજન સાથે અમારી જિલ્લાની રમતગમત વિભાગની જે કચેરી છે એમના સ્વાતિબેન અને એમને આખા સ્ટાફ એમણે ખૂબ જહેમત ઉઠાવી છે અને આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહના વાતાવરણમાં આજે દિવસ દરમિયાન બધી સ્પર્ધાઓ યોજાશે. તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવીએ છીએ. ઝઘડિયા તાલુકા ખાતે આજે તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો તેમજ આગેવાનો હાજર રહ્યા. ઝઘડિયા ખાતે કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ પક્ષની ભાવિ રાજકીય વ્યૂહરચનાઓ અંગે ચર્ચા કરી. કાર્યક્રમને સંબોધતા કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં કોંગ્રેસ પક્ષ મજબૂતીથી લડશે, સ્થાનિક સ્તરે વિકાસલક્ષી કાર્ય કરી અને પ્રજાના પ્રશ્નોના નિવારણ માટે સતત પ્રયત્નો કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ અને એકતા જોવા મળી. કાર્યાલયના ઉદ્ઘાટનને લઈને ઝઘડિયા વિસ્તારમાં રાજકીય ચહેલપહેલ વધેલી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં રાજેન્દ્રસિંહ રાણા, સુલેમાન પટેલ, મનહર પટેલ, નટુભાઈ પરમાર, મુકેશભાઈ વસાવા, ભૂપેન્દ્રસિંહ, કનુભાઈ પરમાર, યાસીનભાઈ શેખ, ફિરદોશબેન, જસવંતસિંહ પરમાર, શૈલેષભાઈ પરમાર, બાલુભાઈ વસાવા સહિતના આગેવાનો તથા કાર્યકરો હાજર રહ્યા હતા. અંકલેશ્વર તાલુકાના ભરણ ગામ ખાતે 17 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો. તેના ફરાર વોન્ટેડ આરોપીને પાનોલી પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ એલસીબી પોલીસે તાજેતરમાં પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ભરણ ગામની સીમમાં વૈજનાથ મહાદેવ મંદિર નજીક આવેલા તળાવના કિનારે રેડ કરી વિદેશી દારૂના કટિંગનો પર્દાફાશ કર્યો હતો. જે તે સમયે આ ગુનામાં ફરાર એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. 2 દિવસ પહેલા તારીખ 7 જાન્યુઆરીના રોજ પોલીસે સ્થળ પરથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની 5350 બોટલો તેમજ એક સ્વિફ્ટ કાર સહિત કુલ ₹17.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જો કે રેડ દરમિયાન દારૂનું કટિંગ કરનાર શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન આજરોજ આ પ્રોહિબિશન અંગેના ગુના દરમિયાન ફરાર એક આરોપી ઝાલુનાથ સુવાનાથ યોગી મૂળ રાજસ્થાનને બી ડિવિઝન પોલીસે પાનોલી વિસ્તારમાંથી બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. હાસોડ તાલુકાના ઇલાવ ગામમાં આયોજિત રામકથામાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હાંસોદ તાલુકાના ઇલાવ ગામે તારીખ 5 જાન્યુઆરીથી રામચરિત માનસ રામકથાનું ધાર્મિક ભાવના સાથે આયોજન કરવામાં આવ્યું છે. રામકથાના ચોથા દિવસે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હાંસોદ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, આગેવાન મહાદેવ પટેલ, હિમાંશુ પટેલ, હાંસોદ તાલુકા પંચાયતના સભ્ય જેડી પટેલ, ગામના સરપંચ હિરેન પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કથાના વ્યાસપીઠ પરથી કથાકાર ધનેન્દ્ર વ્યાસજીએ મંત્રી ઈશ્વરસિંહ પટેલને સાલ ઉઢાડી સન્માનિત કર્યા. મંત્રી ઈશ્વરસિંહ પટેલે રામકથાના ભવ્ય આયોજન બદલ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા. જણાવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર, એકતા અને સકારાત્મકતા મજબૂત કરે છે. રામકથા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહીને ધર્મલાભ લીધો. આ રામકથા આગામી તારીખ 13 જાન્યુઆરી સુધી ચાલશે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આવેલ ધર્મેશ્વર મહાદેવ મંદિર ખાતે જૂના મકાનમાંથી વાઘના ચામડા અને જાનવરોના નખ મળી આવતા વન વિભાગ ચોંકી ઉઠ્યું હતું. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ગુજરાતમાં સંભવતઃ પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવ્યાના આ પ્રથમ કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે. રાજપીપળા શહેરના હનુમાન ધર્મેશ્વર મંદિર ખાતે મંદિરનું જૂનું મકાન જર્જરિત હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું. આ દરમિયાન તીવ્ર દુર્ગંધ આવતા ટ્રસ્ટીઓએ વન વિભાગને જાણ કરી. રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જિગ્નેશ સોની અને તેમની ટીમ સ્થળ પર આવી પહોંચી અને એક રૂમમાંથી વાઘના ચામડા અને નખ ભરેલી આખી પેટી બહાર કાઢવામાં આવી. વન વિભાગની ટીમને લુપ્ત થતા વાઘના 37 આખા ચામડા, 4 ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે. ફોરેસ્ટ વિભાગને શંકાસ્પદ લાગતા નખ અને ચામડા FSLમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ચામડું 35 વર્ષથી વધુ સમયથી પેટીમાં રાખેલું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મંદિરના જૂના મકાનના જે રૂમમાંથી વાઘના ચામડા નખ ભરેલી પેટી મળી આવી છે તે રૂમ મંદિરના પૂજારી મહારાજનો હતો, જે 3 મહિના પહેલા જ મૃત્યુ પામ્યા છે. મંદિરના ટ્રસ્ટી પ્રકાશ વ્યાસે જણાવ્યું કે આ મહારાજ મધ્યપ્રદેશના હતા. બહારથી અને સાધુઓની અવરજવર પણ રહેતી હતી. કેટલાક સાધુઓ રાત્રે રોકાણ પણ કરતા હતા. હવે જોએ મળ્યું છે કે મંદિર પરિસરમાં અને મહારાજના રૂમમાં કોણ લાવ્યું તે તપાસનો વિષય છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.